ખરું બોલન દેવી શું બનાવ્યું છે આજે જમવામાં? જમવામાં જો આપણે મસ્ત બટેકા પૌવા બનાવ્યા છે, જોઈ શકો છો તમે, મસ્તીના બન્યા છે. કેમ કઈક બીજું બનાવ્યું ટેકા પૌવા બનાવ્યા? બીજામાં જો એવું છે કે આ ગરમીનું એક તો પાણી પી પીને આપણે કંટાળી જાય, પેટ આપણું ઓલરેડી ભરાઈ ગયું હોય, એટલે ખાવાનું કઈ હાલે નહીં. બાકી ચટપટું આપણે મને ઈચ્છા થઈ હતી ખાવાની, પણ હવે આ ગરમીનો આપણે ઈચ્છા ના થાય એટલે એમ થયું કે આજે બટેકા પૌવા બનાવી નાખીએ. તો જો મસ્ત બટેકા પૌવા બને છે આપણે. હા, એ વાત તારી સાચી છે ભાઈ, કારણ કે ગરમીમાં યાર પાણી વધારે પીવાઈ જાય ને આખો દિવસમાં, એટલે સાંજે તમને જમવામાં છે ને મેળ જ ન આવે, તમને આખું પેટ ફૂલ જ લાગતું. હા, અને પાછી અહીંયા અમદાવાદમાં તો એટલી ગરમી પડે ને કે વાત ના પૂછો. તમે સાંજે 12 વાગે બહાર નીકળો ને તોય તમને એટલી લૂ લાગતી હોય ને, આપણે ગામડે 12 વાગે ઠંડુ થઈ ગયું હોય, ધાબા ઉપર સૂતા હોય ને તો ના, તો ઠંડુ જ ના થાય. બધાને ઘરે ઘરે એસી વગર તો કોઈ નાલે નહીં. ને આવા નાના ઢબુડિયાઓને અત્યારે એસી જોઈએ, એસી હોય તો જ નીંદર કરે. હા, એ વાત છે. અત્યારે આપણે ગયા હતા બહાર, અત્યારે આપણે નીકળ્યા તોય કેટલી લૂ લાગતી હતી યાર. મનસ્વીન ચક્કર મારવા માટે જઈએ ને તો બી અત્યારે એટલી લૂ હોય છે. તારી વાત સાચી છે. એમ ગરમીમાં છે ને એક તો જમવાનું મજા ના આવે. આજ મજા આવી તે મસ્ત એને પૌવા બનાવ્યા ને, આજે તો મોજ પડી જશે, કારણ કે પૌવા તો એમ બી આપણા અને મનસ્વીના બેયના ફેવરિટ છે. હા, બધાને ભાવે એટલે વાંધો ના આવે બનાવવા હોય તો, અને પચવામાં ફોરા અને ખાવાની મજા આવે મસ્ત. હમણાં થયા તો બહુ વધારે ગરમી પડે છે અત્યારે. રાત આપણે તો અહીંયા અમદાવાદમાં તો મને લાગે છે રાતે લગભગ 2 વાગે ઠંડુ થતું હશે વાતાવરણ. મોડું ઠંડુ થાય, કારણ કે આપણે રાતે મનસ્વીને ચક્કર મારવા માટે લઈ જઈએ ને ત્યારે બી એટલું ગરમ વાતાવરણ, એટલો ગરમ પવન આવતો હોય ને.